મિત્રો આજે અમદાવાદના એક એવા લોકેશનમાં આવ્યો છું કે જ્યાં આખા મેન્યુમાંથી 95% આઈટમ મહારાષ્ટ્રની છે. શું શું વસ્તુ છે એ પબ્લિકને જણાવી દઈએ આપણે. સ્ટાર્ટિંગ બેસિકથી કરીએ તો મજા આવશે. યસ. આમચી વડાપાઉં, ઓકે. ટિપિકલ મુંબઈયા ઓથેન્ટિક ટેસ્ટમાં વડાપાઉં આપીએ છીએ આપણે. ઓકે. સેકન્ડ છે મિસલ પાઉં છે. ઓકે. અમારી એક આ મિસલ પાઉંની ઓથેન્ટિક એક મિસલ થાળી છે, આખી પ્લેટર. આખી પ્લેટર છે જેમાં 10 આઇટમ્સ આવે. અમે સાથે એડિશનલ વડાપાઉં સાથે પણ એક ડિલક્સ થાળી અને પૂરણપોળી સાથે સુપર ડિલક્સ થાળી એડ કરેલી છે. અચ્છા. કાંદા ભાજી પ્લેટ છે. પૂરણપોળીની પણ પ્લેટ અમે સર્વ કરીએ છીએ. ટિપિકલ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન મસાલા પાઉં છે. ઉલ્ટા પાઉંમાં પણ ઉલ્ટા પાઉં બેસિક છે અને વર્ઝન પણ છે એના ફ્યુઝન અલગ અલગ સોસીસ સાથે. પછી છે કોથંબીર વડી ગ્રીલમાં પણ અમે સર્વ કરીએ છીએ. અને જે લોકો મહારાષ્ટ્રના છે ને એ લોકો અહીંયા ફૂડ ટેસ્ટ કરવા માટે આવે છે અને પોઝિટિવ રિવ્યુ આપે છે. એ લોકો એમ કહે છે કે એકદમ પોઝિટિવ રિવ્યુ મહારાષ્ટ્રની યાદ આવી ગઈ. યસ. એક ટિપિકલ મુંબઈયા ભેલ અમે રાખી છે કે જે ઓથેન્ટિક મુંબઈયા જે સૂકી ભેલ કહેવાય એ. અચ્છા. સાથે પોટેટો ભાજી પ્લેટ છે અમારી સાથે. આ વાત થઈ ગઈ બધા ફૂડની. ઇવન ડ્રિંકમાં પણ આ લોકો પાસે મહારાષ્ટ્રની આઈટમ છે. કોકમ આઈસ ટી છે, આહા, લેમન આઈસ ટી છે, વાહ, શિકંજી છે જે ગરમીઓમાં સરસ રહે. સાથે કોલ્ડ કોફી છે, કોલ્ડ કોકો છે. આજુબાજુમાં GLS યુનિવર્સિટી છે. એ પર્પઝથી સ્ટુડન્ટ્સને બહુ જ કમ્ફર્ટેબલ રહે એટલે એકદમ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસિંગમાં રાખ્યું છે. તો આવી જવાનું આમથી મુંબઈયામાં. લોકેશન આપણું શું છે સર? GLS ની પાછળ નેશનલ હેન્ડલૂમની લાઇનમાં CG રોડ, નવરંગપુરા, અમદાવાદ. જબરદસ્ત વસ્તુ છે ભાઈ, આવી જજો ને મોજ માણી લેજો.